આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને આ મુદ્દો છે મગફળી કૌભાંડનો સૂત્રધાર કોણ. જી હા, મગફળી કૌભાંડ અને આ બાબતે વિસલ બ્લોઅર છે અમરેલીના ભાજપ નેતા ભરત કાનાબાડ. તેમણે એક ટ્વીટ કર્યું ને પછી તેમણે આખું કૌભાંડ કેવી રીતે ચાલી રહ્યું છે તેમણે વિગતવાર કહ્યું હતું. તેમણે કહ્યું કે જે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે છે તેની સામે જે બજારનો ટેકાનો ભાવ છે તેમાં જોરદાર તફાવત છે, ઘણો બધો તફાવત છે અને એ જ તફાવતનો લાભ લઈ કેટલાક વેપારીઓ, કેટલાક અધિકારીઓ અને કેટલાક એવા ખેડૂતો આ બધા ભેગા થઈને સરકારને ચૂનો લગાવી રહ્યા છે અને જે ખરાબ મગફળી છે એ પણ આપે છે અને પૈસા પણ આ લોકો લઈ લે છે. કેવી રીતે કે જે ખેડૂતો એવા છે કે જેમની પાસે મગફળીનું ઉત્પાદન થયું નથી પરંતુ 7/12નું તેમની પાસે સર્ટિફિકેટ છે, પછી તેમના નામે આવી રીતે મગફળીની ખરીદી કરવામાં આવે છે બજારના ભાવે અને સિંગ ચણા જે સિંગ છે જે પણ તેની ખરીદી થાય અને પછી સીધી સરકારને વેચી દેવામાં આવે છે અને ત્યાંથી પૈસા લઈને પછી આનો ટેકાના ભાવે વેચી ત્યાંથી પછી કારોબાર કરવામાં આવતો હોય છે. આ બધો આરોપ તો હતો અને કોંગ્રેસે પણ આ મામલે સવાલ ઉઠાવ્યા છે કે આટલો મોટો જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને પહેલી વારનું નથી. અને એકવાર આપણે જોયું છે કે બારદાન સળગી જાય છે, મગફળીમાંથી ઢેફા નીકળે છે, કટ્ટા ગાયબ થઈ જાય છે, ઘણું બધું જોયું છે. ડાંગરના કૌભાંડની પણ ચર્ચા થઈ રહી છે, ત્યાં પણ આ રીતનું જ હતું. તો આખરે આ ભ્રષ્ટાચાર કેમ ફૂલ્યો ફાલ્યો છે? અને એક એવી પ્રેક્ટિસ છે કે સરકાર દર વર્ષે કરે છે. તો દર વર્ષે જે પ્રેક્ટિસ તમે કરો છો, ચલો માની લો ગત વર્ષે તમે ભૂલ કરી હતી તો બીજા વર્ષે તેનું પુનરાવર્તન ન થવું જોઈએ, પણ આ તો આખી પ્રણાલી ચાલતી આવે છે. 10 વર્ષથી તમે જે પ્રક્રિયા તમે ચલાવો છો એ પ્રક્રિયા સામે જ્યારે સવાલ ઉભા થાય તો પછી તમારી નૈતિકતા, તમારી અંદર ખોટ છે એ સીધું સ્પષ્ટ થઈ રહ્યું છે. ગઈકાલે આપણે ડોક્ટર ભરત કાનાબાર સાથે બહુ વિસ્તારથી વાત કરી, ઘણા બધા પ્રશ્નોત્તરી થઈ એમની સાથે. એમાં મારો એક સવાલ એ પણ હતો, આપણે આખું ટ્વીટ અત્યારે પણ જે બતાવી રહ્યા છીએ, કાલે મેં વિગતવાર વાંચ્યું હતું. મેં એમને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે આમાં કોઈ વિસ્તાર કે કોઈ સ્પેસિફિક માર્કેટયાર્ડ કે કોઈ સંસ્થા એનો ઉલ્લેખ નથી કર્યો. તમે બોલો છો બરાબર છે, ખુલીને બોલો છો એ પણ બરાબર છે, પણ છતાં તમે નામ નથી લખ્યા. તો એમણે કહ્યું કે બધાને ખબર જ છે, હવે મારે એ લખવાની જરૂર નથી. અને પછી આજે દિલીપ સંઘાણી જયારે આવ્યા મેદાને, એમણે ભરત કાનાબારને જ કહી નાખ્યું કે તમારા ધ્યાનમાં કોઈ કિસ્સો હોય. જ્યારે પછી અમે કેમ કે આવા સીધો સવાલ ગુજકો માસો પર થાય છે, જ્યારે સવાલ પૂછ્યા ત્યારે અંતે સાવરકુંડલાનું નામ બોલી ગયા ડોક્ટર ભરત કાનાબાર કે મારા કાર્યકરોએ કહ્યું કે સાવરકુંડલામાં આ રીતે કૌભાંડ ચાલે છે. હવે આ સાવરકુંડલા સિવાય પણ એમણે કહ્યું કે બીજે પણ થાય છે જી. તો દિલીપ સાંઘાણી આજે એવું કહી રહ્યા છે કે તમારી પાસે જો કોઈ કિસ્સાની જાણકારી હોય તો મને કહો, હું ફરિયાદ નોંધાવીશ. હવે આપણે ભરત કાનાબારને ગઈકાલે આ મુદ્દે પૂછ્યું જ હતું કે તમે આ ટ્વીટ કરો છો બરાબર છે, પક્ષની સામે બોલી જાઓ છો બરાબર છે જનતાના મુદ્દા માટે, પણ તમે ડાયરેક્ટ રજૂઆત કેમ નથી કરતા કે સમસ્યા અહીંયા છે, અહીંયા આ થઈ રહ્યું છે અને સરકાર આ ન થવું જોઈએ? તમે ડાયરેક્ટ રજૂઆત કેમ નથી કરતા? એટલે એમણે કહ્યું કે ભાઈ અમુક બાબતોમાં હું સીધી રજૂઆત કરવાને બદલે આ રીતે રજૂઆત કરું છું ને એની નોંધ લેવાતી હોય છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે જાણે બધા જ છે પણ સીધું કોઈને એક્શન નથી લેવું, સીધું કોઈ બોલવા તૈયાર નથી. અને દિલીપ સંઘાણી આજે પૂછી રહ્યા છે, તો દિલીપ સંઘાણી જ્યારે આ સવાલ કરી રહ્યા છે તો મને એવું લાગે છે કે ટ્વીટ કરતા પહેલા, કેમ કે જ્યારે એમણે ભરત કાનાબારનું ટ્વીટ વાંચ્યું હશે તો ડાયરેક્ટ ટ્વીટ નહીં કર્યું હોય ને, કદાચ તો બંને વચ્ચે વાર્તાલાપ થયો હશે. અને આવો આપણને ખ્યાલ છે કે અગાઉ પણ જે માણાવદરના ધારાસભ્યો છે એમણે પણ દિલીપ સંઘાણી સામે સીધો આરોપ લગાવ્યો હતો કે ભાઈ આ રીતે અધિકારીઓ પોતાની મનમાની કરે છે. કૃષિ મંત્રીઓ પણ તે લોકો માનતા નથી. પછી દાવો ત્યાં સુધી પણ પહોંચી ગયો હતો કે અમે માનહાનિનો કેસ દાખલ કરવા જઈ રહ્યા છે. આ બધી વાત પણ આવી હતી. આ કેસમાં પણ આવું જ છે, કારણ કે આમાં પણ જે ખરીદી કરી રહી છે સંસ્થા ગુજકો માસોલ, તેના પર સીધા સવાલ ઉભા થઈ રહ્યા છે. દિલીપ સંઘાણીએ જે પડકાર ફેંક્યો છે ભરત કાનાબારને કે તમારી સામે એક પણ એવી બાબત આવે, એક પણ એવી ફરિયાદ આવે તો આવો મારી પાસે, હું સીધી પોલીસ ફરિયાદ દાખલ કરવા તૈયાર છું, પરંતુ શું આમાં કોઈ સામે આવશે ખરા? અને બીજો સૌથી મોટો સવાલ એ છે કે જે સાવરકુંડલા અને તેમણે જે બીજા પંથકની વાત કરી, તો એ પંથકના જે લાગતા વળગતા જે અધિકારીઓ છે તેઓ કેમ સ્વયં સંજ્ઞાન લેતા નથી કે જો ભાજપ નેતા, મોટા અમરેલીના મોટા નેતા આવો આક્ષેપ લગાવે છે કે આ રીતે ગોલમાલ થઈ રહી છે અને સીધી સરકાર સાથે છેતરપિંડી છે. સામેલ છે એમાં અંદર. એટલા માટે અધિકારીઓ પણ છે, એમાં ખેડૂતો પણ છે, એમાં કેટલાક એવા વચેટિયા પણ છે. બધા સાથે મળીને સરકારને ચૂનો ચોપડી રહ્યા છે અને આ ઘણા બધા લોકોને મોટા પાયે ખબર જ છે, પણ પછી વાત એવી રીતે થાય છે કે જાણે કે આમાં
એમની પાસે કોઈ એક્ઝેક્ટ એક્ઝામ્પલ નથી, એમ કોઈ દાખલો નથી એમ, પણ ખબર બધાને છે કે ક્યાં ગોલમાલ થઈ રહી છે, કેટલા સ્તરે થઈ રહી છે, કેટલી ગોલમાલ થઈ રહી છે. કેમ કે અને દર વખતે અલગ અલગ ટેકનિક આવે છે મુફદ્દલ, જે રીતે આપણે ભરત કાનાબારને એ જ પૂછ્યું હતું, તો એમણે કહ્યું કે આખી જે આની વ્યવસ્થા છે ને ખરીદીની, એમાં તમે ખેડૂત છો, તમે મગફળીનું ઉત્પાદન નથી કર્યું, પણ તમારી પાસે 7/12 નો ઉતારો છે, તો તમે બજારમાંથી મગફળી ખરીદી લો, યાર્ડમાં તમે વેચવા જાઓ ટેકાના ભાવે, તો તરત તમારી મગફળી ખરીદી લેવાય છે 7/12 ના ઉતારાના આધારે. એવી કોઈ વ્યવસ્થા નથી કે ચેક કરી શકાય કે ભાઈ આ જે ખેડૂત છે એમણે ખરેખર પોતાના ખેતરમાં આ મગફળી વાવી હતી કે પછી બજારમાંથી ઉપાડી છે. હવે 250-350 નો ભાવનો ડિફરન્સ હોય તો તમે મોટો જથ્થો જો તમે આપો તો એ રકમ કેટલી થાય? લાખોમાં પહોંચે. અને આમાં એ પણ છે કે જેમની પાસે સારી મગફળી છે, જેમ બધા જેમની પાસે પુરાવા છે, તો એમને જાણી જોઈને એ પ્રક્રિયામાંથી ડિલે કરાય છે, કાં તો એમને મેસેજ જતા નથી અથવા તો એમને પછી ડિલે કરવામાં આવ્યું કે થશે ત્યાં સુધી બધું અટકતો રહે. પછી અંતે કારણ કે ખેડૂતનો તે પોતાનો ખર્ચો કાઢવાનો છે એટલે પછી એ ફરી એકવાર ત્યાં બજારમાં આપી દેશે અને પછી એક આખી સાયકલ ચાલતી જ રહે છે કે એને મગફળી ફરી એકવાર સરકારની પધરાવવાની, ફરી એકવાર જે મગફળી પાછી આવે ફરી, એટલે સીધો ને સીધો સરકારની આ ફટકો. સરકારનો આશય આમાં સારો છે કે જો કદાચ ઘણા સમય પછી એવું બની રહ્યું છે કે બજાર ભાવ કરતા ટેકાનો ભાવ બહુ વધારે છે. વિપક્ષની હંમેશા માંગો છે, ખેડૂતોની માંગો છે કે ભાઈ અમારી જે મહેનત છે એનું પરિણામ અમને મળવું જોઈએ, અને સરકારે કરી રહી છે, સારી બાબત છે, પરંતુ એમાં પણ આ લોકોએ છેતરપિંડીનો રસ્તો શોધી કાઢ્યો છે. આપણે જોયું છે કે અધિકારીઓની મિલીભગત અથવા તો અધિકારીઓની ખાયકીની વૃત્તિ, એના કારણે સરકારની મનસા ઉપર પણ પાણી ફરી વળતું હોય. અહીંયા પણ કદાચ એવું જ કશું થઈ રહ્યું છે. બિલકુલ. એટલે આમાં સરકારે સામે ચાલીને આ બાબતે પગલાં લેવા જરૂરી છે. અને બીજી બાજુ હવે કોંગ્રેસે પણ આવતીકાલે કહ્યું છે કે આ મામલે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવાના છીએ. દસાડાથી સુરેન્દ્રનગર સુધી આ રેલી છે, એટલે કે કોંગ્રેસ પણ આ મુદ્દો સતત ઉઠાવતી રહેશે. બીજી બાજુ જે ડાંગરમાં પણ કૌભાંડની વાત આવી હતી, એમાં પણ સુફિયાન મંડલી આવનારા સમયમાં વધુ ખુલાસા કરી શકે છે રિમાન્ડ દરમિયાન. તેમાં તો મુફદ્દલ એવું આવ્યું કે તેણે કહ્યું, પોતે સ્વીકાર કર્યો, જે આપણને વિગત મળી છે સૂત્રો તરફથી, કે એ જે ડાંગર છે બારોબાર એક બીજી પ્રાઇવેટ મિલમાં વેચતો હતો, એટલે બારોબાર સાણંદની એક મિલમાં આ બધો ડાંગરનો જથ્થો જતો હતો અથવા તો એ બધી જે કટકી છે ત્યાં જતી હતી. સવાલ એ છે કે ચારે બાજુ આ બધા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, પરંતુ પરેશાન ખેડૂત થઈ રહ્યું છે, જગતનો તાત થઈ રહ્યું છે, તેની સામે જોવું જરૂરી છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.